તો દોસ્તો ખેડૂતોને મળશે 3,000 રૂપિયાનું પેન્શન. જો તમે 18 વર્ષની ઉંમરે પીએમ કિસાન માનધન યોજના માટે અરજી કરો છો તો તમારે આ યોજનામાં દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમારે 60 વર્ષની ઉંમર સુધી આ રોકાણ કરવું પડશે અને 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે. જો તમે પીએમ કિસાન માનધન યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે જરૂરી દસ્તાવેજો સાથે નજીકના જન સેવા કેન્દ્ર છે ત્યાં જઈને અરજી કરવાની રહેશે. દોસ્તો, જે કોઈ પણ લોકો છે તે 60 વર્ષની ઉંમર પછી પેન્શન મેળવવા માંગતા હોય તો તેઓ આ રજિસ્ટ્રેશન છે તે કરાવી શકે છે. દોસ્તો, ત્યારબાદની માહિતી છે કે પરેશ ગોસ્વામીની મોટી આગાહી. પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ગુજરાતમાં 4થી 8 સપ્ટેમ્બર દરમિયાન ચાલેલો વરસાદી રાઉન્ડ હવે સમાપ્ત થઈ ગયો છે. હવે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદી વાતાવરણ છે તે દૂર થશે અને 10થી 15 સપ્ટેમ્બર સુધી ઉનાળા જેવો માહોલ જોવા મળશે. આ સમયગાળા દરમિયાન તાપમાન વધીને 34થી 38 ડિગ્રી સેલ્સિયસ છે ત્યાં સુધી પહોંચવાની શક્યતા છે, જેના કારણે ગરમી, ઉકળાટ અને બફારો અનુભવાશે. હાલમાં 15 સપ્ટેમ્બર સુધી કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ન થવાની સંભાવના છે. સાથે દોસ્તો, આપને મહત્વની માહિતી જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકો સાવધાન થઈ જજો. દંડ અને જેલ બંને થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ લાખોમાં આવક ધરાવતી હોવા છતાં અથવા આર્થિક રીતે સક્ષમ હોવા છતાં છેતરપિંડી સરકારી રાશન લે છે, એટલે કે છેતરપિંડી કરીને સરકારી રાશન છે તેનો લાભ મેળવે છે, તો તેને ભારે દંડ અને સજા બંને થઈ શકે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવી વ્યક્તિઓ પાસેથી ખોટી રીતે લીધેલ રાશનની રકમ છે તે વસૂલવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ પાત્ર ન હોવા છતાં મફત રાશન લેતા પકડાય છે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. દંડ શું છે તેના વિશે વાત કરીએ તો સરકાર તે વ્યક્તિ પાસેથી ખોટી રીતે લીધેલ રાશનની કિંમત છે તે જેટલી રકમ છે તે વસૂલ કરી શકે છે. અને જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી, ઉદાહરણ તરીકે 5 વર્ષથી આ લાભ લઈ રહ્યું હોય તો તેના પર ભારે દંડ છે તે લાદવામાં આવી શકે છે. અને સજાની વાત કરીએ તો આ છેતરપિંડી ગેરકાયદેસર હોવાથી વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે છે. તો ખાસ માહિતી છે દોસ્તો કે રેશન કાર્ડ ધારકો સાવધાન થઈ જજો, કારણ કે આમાં દંડ અને જેલ બંનેની સજા થઈ શકે છે જે ખોટી રીતે રાશનનો લાભ લઈ રહ્યા છે તેમને. ત્યારબાદની મોટી માહિતી આપની સામે આવી રહી છે કે રાશન કાર્ડ ધારકો માટે નવો નિયમ લાગુ. રેશન કાર્ડ ધારકોને દર મહિને 5 કિલો મફત ચોખા અને ઘઉં આપવાની જોગવાઈ છે તે 1 સપ્ટેમ્બર 2025થી અમલમાં થશે. રેશન કાર્ડ ધારકોને દર મહિને 5 કિલો મફત ચોખા અને ઘઉં આપવાની જોગવાઈ 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગઈ છે. ત્યારે રેશન કાર્ડ ધારકો માટે સસ્તા ભાવે અનાજ ઉપલબ્ધ કરવામાં આવશે. એટલે કે ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો અને ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલો અને અનાજ પણ સસ્તું જાહેર કરવામાં આવ્યું છે. અને એક રાષ્ટ્ર અને એક રાશન કાર્ડનો લાભ છે તે આપવામાં આવશે. રાશન કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સસ્તા દરે એલપીજી ગેસ સિલિન્ડર પણ આપવામાં આવશે. તો ખાસ માહિતી છે દોસ્તો રાશન કાર્ડ ધારકો માટે. ત્યારબાદની મોટી માહિતી આપની સામે આવી રહી છે કે ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનોનું ખેડૂતોને વળતર ચૂકવાશે. વર્ષ 2024માં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનના વળતર રૂપે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. કૃષિ વિભાગે આ અંગે જાહેરાત કરી છે અને ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ છે તે મંગાવવામાં આવી છે. આ સહાય અંતર્ગત પ્રતિ હેક્ટર રૂપિયા 11,000ની ચૂકવણી કરવામાં આવશે. અને રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. ત્યાં વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં રાજ્યના 6 જિલ્લામાં જે કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે કપાસમાં ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. જે ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાન થયું હતું તેમને આ સહાય છે તે આપવામાં આવશે. આ સહાયમાં ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે અને સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર ખેડૂતોને 2 રીતે સહાય મળશે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે SDRF હેઠળ પ્રતિ હેક્ટર રૂપિયા 8,500 અને રાજ્ય સરકારના બજેટમાંથી પ્રતિ હેક્ટર રૂપિયા 2,500 એમ કુલ મળીને પ્રતિ હેક્ટર રૂપિયા 11,000ની સહાય છે તે ચૂકવવામાં આવશે. આ સહાયમાં ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે. તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે. ત્યારબાદની મોટી માહિતી છે કે ખેડૂતોને 20,000માં 5 લાખ. વર્ષ 2025ના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા રૂપિયા 3 લાખથી વધારીને રૂપિયા 5 લાખ કરવામાં આવી છે. હવે ગુજરાતના ખેડૂત માત્ર 20,000 રૂપિયામાં 5 લાખ રૂપિયા લઈ શકશે. એટલે કે 5 લાખની લોન પર વર્ષનું વ્યાજ 20,000 આવે છે. આપને જણાવી દઈએ કે 7% લેખે લોન આપવામાં આવે છે, જેમાં 3% સરકાર ચૂકવે છે. એટલે કે માત્ર 4% લેખે લોન લઈ શકો છો. જો 1 લાખ લો તો 4,000 અને 2 લાખ લો તો 8,000 અને 3 લાખ લો તો 12,000 અને 4 લાખ લો તો 16,000 અને 5 લાખ લો
તો 20,000 તમારે ભરવાના રહેશે। તો ખાસ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આપની સામે કે મોટો ઝટકો, વીજળી થશે મોંઘી। દેશભરમાં વીજળી વધુ થઈ શકે છે મોંઘી। વીજ કંપનીઓને નાણાં ચૂકવી દેવા માટે રાજ્યનો સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે। દેશભરમાં વીજ કંપનીઓ 1.5 લાખ કરોડ રૂપિયાનું દેવું ચૂકવવા બાકી હોવાના અહેવાલ છે। દોસ્તો આપને જણાવીએ કે આ બોજો છે તે વીજ કંપનીઓ ગ્રાહકો પર નાખશે। બાકી નાણાં 4 વર્ષમાં પૂરા કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે। તો મોટો ઝટકો છે દોસ્તો વીજ ગ્રાહકો માટે, કારણ કે દેવું બાકી છે તે વીજ કંપનીઓ છે તે ગ્રાહકો પાસેથી વસૂલશે। ત્યારબાદની માહિતી આવી રહી છે કે પૂરથી નુકસાન બદલ ખેડૂતોને મળશે 20,000 રૂપિયા પ્રતિ એકર। પંજાબ સરકારના મંત્રીમંડળે પૂર સંબંધિત બેઠક યોજી હતી, જેમાં મુખ્યમંત્રી ભગવતસિંહ માને અધ્યક્ષતા કરી હતી। પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક્સ ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું હતું કે પંજાબ સરકારે એવા ખેડૂતો માટે પ્રતિ એકર 20,000 રૂપિયાનું વળતર જાહેર કર્યું છે જેમના ખેતરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે અને જેમના પાકને નુકસાન થયું છે। પાક વળતર ડીડી અથવા પટવારી દ્વારા ચેક રૂપે સોંપાશે। ખાસ માહિતી છે ખેડૂતો માટે। ત્યારબાદની માહિતી આવી રહી છે આપની સામે કે ખેડૂતો માટે મોટી ખુશખબર। આ રાજ્યમાં શાકભાજી વિકાસ યોજના દ્વારા બિયારણ પર સબસિડી મળશે। આ થશે ફાયદો। સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક રીતે સક્ષમ અને મજબૂત બનાવવા માટે સતત નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે। આ દિશામાં હવે ખેડૂતોને સબ્જ વિકાસ યોજનાનો લાભ મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને સબસિડીવાળા દરેક શાકભાજી છે તેના બીજ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે અને આનો સીધો ફાયદો છે તે ખેડૂતોના ખિસ્સાને થશે અને શાકભાજીના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું બનશે। સજ્જ વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને શાકભાજીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમને સરળ રીતે દરેક બીજ ઉપલબ્ધ કરવાનો છે। આ હેઠળ સરકાર ખેડૂતોને 75% સુધીની સબસિડી બીજ પર પ્રદાન કરી રહી છે। આનાથી ખેતીનો ખર્ચ ઘટશે જ નહીં, પરંતુ ખેડૂતોની આવકમાં પણ વધારો થઈ શકશે। તો ખાસ માહિતી છે ખેડૂતો માટે। તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતીઓ। આશા કરું છું કે આપને આ મહત્વની માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।